ક્યારે પણ તમે ત્યાં કામ કર્યું છે તો ક્યારે પણ પોલીસ કે સરકાર તંત્ર તરફથી કોઈ આવ્યું છે ચેકિંગ બહુ કરવા? બધા આવે છે અને આવીને જતા રહી છે ઓફિસમાં વાત કરીને. હા, જતા રહી છે. હા, કોલ રેકોર્ડિંગ કઢાવો આગળના બધા, મી કેમેરો શૂટિંગ છે જ ત્યાં બધું. અને એ ભાઈ જે કહી રહ્યા છે એ તો ખૂબ જ આઘાતજનક છે કે એમણે એ જે પતરા જોઈએ છે, આપણે પતરા મૂક્યા છે તો એમને ખબર છે કે સિસ્ટમમાં ક્યાં બેદરકારી છે, સિસ્ટમમાં ક્યાં ભ્રષ્ટાચાર છે. તો કોઈને જાનની ફિકર નથી. સ્ટાફ બધો ભાગી ગયો છે. અત્યારે મેં જે કાલે જે કસ્ટડીમાં હતા તો એનો સ્ટાફ તો બધો કે આરસીબી વાળા, સોરી, પોલીસની કસ્ટડીમાં છે. તો એ લોકોને મેં બી ફોન કરેલા કે ભાઈ મારા ભાઈની તમને કંઈ ખબર હોય, ભલે તમે એને પૂછપરછ કરો, ઇન્ફોર્મેશન એની રાખો, પણ તમે ઇન્ફોર્મેશન તો આપો કે છે અત્યારે હાલમાં છે અમારી પાસે. એ બી ઇન્ફોર્મેશન નથી આપી. તમારી શું માંગણી છે પરિવાર તરીકે કે કેવા પગલાં લેવા જોઈએ? એવા શું પગલાં હું આ ગેમ ઝોન બંધ કરાવવા માંગુ છું. આ કે આજ પછી આવા બીજા ગેમ ઝોન બનવાનો જોઈએ. અને જે સુરતમાં ઘટના બની સેમ આ જ ઘટના ઈ જ. તમે કામ કર્યું? મેં ત્યાં 6 મહિના માટે કામ કરેલું. ત્યાં પેટ્રોલ ડીઝલ એ બધું રાખવામાં આવતું પેટ્રોલ ડીઝલ બધું રાખવામાં આવતું હતું, કેમ કે ગો કાર્ટિંગ બાજુમાં ચાલે છે. હા, અને એ બી સ્ટાફ મેમ્બરથી જ બધું કરાવવામાં આવતું હતું. એના માટે કોઈ એવો રાખેલો માણસ નહોતો કે જે પેટ્રોલ ડીઝલ નાખે કે પાછું રાખીને તેનું ગોડાઉનમાં મૂકી દે. એવો કોઈ વ્યક્તિનું કાંઈ નહોતું. સરકારથી શું અપેક્ષા છે? સરકારથી મને કાંઈ અપેક્ષા છે જ નહીં. સરકાર આવીને આવી રહેશે ને એટલે આપણું તો આવું થવાનું જ છે. સરકાર એટલી બેદરકારી સુધી ચાલે છે કે આરએમસી વાળાનું કાંઈ નથી. એટલા ટાઈમથી, અને ટીઆરપી ગેમ ઝોન ખુલ્યો ને 3 વર્ષ થયા છે. કોણ કે 1.5 વર્ષ થયા છે? 3 વર્ષથી ચાલે. હા, 4 વર્ષથી ચાલે છે. બરોબર, ભાવ બી એવા મારે છે. તો બી અમે ટ્રેમ્પોલિન પાર્કના કુલ 400 રૂપિયા પર પર્સનના દઈએ છીએ, તો એની સેફટી બી એવી આપવી જોઈએ ને. હા. નમસ્કાર. શનિવારે રાજકોટમાં જે થયું, ટીઆરપીમાં જે આગ લાગી ગેમ ઝોનમાં, એમાં અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. બીજો દિવસ થયો, સાંજ પડવા આવીને હજી બધા પોતાનાને ગોતે છે કે મારો ભાઈ મળી જાય, મારી બેન મળી જાય, મારો દીકરો મળી જાય. એવા અનેક પરિવારો હજી પણ અહીંયા છે. એક ભાઈ છે જે આક્રંદ સાથે કહે છે કે મારો ભાઈ નથી મળી રહ્યો. એ મેનેજરો ફરી રહ્યા છે પણ મારો ભાઈ નથી મળી રહ્યો. એની સાથે વાત કરવી છે. શું નામ છે આપનું? સર, મારું સાગર નામ છે. હા, મારા ભાઈનું નામ છે કલ્પેશ કુમાર કરીને. હવે મેં ટીઆરપીમાં ગેમ ઝોનમાં હું સુરત રહું છું, અને ત્યાંથી મેં જોબ છોડીને આઈ થિંક 2 મહિના થયા હશે. ત્યાં પણ છે સુરતમાં પણ? સુરતમાં નથી. ત્યાંથી મેં જોબ છોડીને 2 મંથ થયા, અને બધું કામ અમે જાતે કરેલું છે. ત્યાં કોઈ કોન્ટ્રાક્શન વાળાએ નથી કરેલું. બધા છોકરા સ્ટાફે બધું આખું મેનેજમેન્ટ કરીને બનાવેલું છે. ત્યાં કોઈ કોન્ટ્રાક્શન વાળાનું કાંઈ બી કામ નથી. અહીંયા તમે બનાવ્યું? ટીઆરપી ગેમ ઝોનમાં મેં ખુદ પતરા ચડાવેલા છે. હા, જાતેના કોઈ બી ત્યાં જ કામ કરતા? ત્યાં જ કરતા. મેં જેવી જોબ છોડી ત્યારે એ ઇન્ફિનિટીમાં જોબ કરતો હતો, પછી ત્યાંથી ત્યાં શિફ્ટ થયેલો છે. હા, અને હમણાં જ અમે મેરેજમાં બધા મળેલા ત્યારે જ વાત થયેલી. મેં કીધું કે જોબ છોડી દેતી ત્યાંથી. ને આ બહુ લોકોની બેદરકારી છે, કેમ કે એ લોકોને કંઈ ધ્યાન દેવું નથી. આ બસ પૈસા આવે છે, બસ રાખવા છે. સેફટીનો કોઈ સવાલ નથી. ના સાહેબ, ફાયર બ્રિગેડ નથી ને કાંઈ વસ્તુનો સવાલ. હવે છે તો મશીનના બી કેટલા ટાઈમથી પહેલાના પડેલા છે. તો તમે જ્યારે બનાવતા હતા ત્યારના બી છે. હા, અને ત્યાંના મેનેજરના મારી પાસે વિડીયો બી છે કે એ ખુદ રખડે છે બિંદાસ. હવે આગ લાગે છે તો બચાવવાનો ટ્રાય નથી કરી શકતા. હા, આ જો અત્યારે રાજકોટ મિરરમાં બી આ વિડીયો આવી રહ્યો છે. વેઇટ, હું તમને વિડીયો બતાવી. તમારા ભાઈનો પગાર કેટલો હશે? મારા ભાઈનો પગાર આઈ થિંક 13,000 રૂપિયા. 13,000 રૂપિયા? હા, 13,000 રૂપિયામાં સેલરીમાં એ કામ કરતો હતો. અને એમનું હવે કોઈ અતોપતો જ નથી અત્યારે? કાંઈ નથી. હજી કાંઈ રિપોર્ટ નથી આપતા, કાંઈ જવાબ નથી આપતા. અને પ્લસ આપણે સ્ટર્લિંગમાં અહીંયા બી આવીને પૂછ્યું ઇન્ફોર્મેશન માટે કે સાહેબ આનું કંઈક ડીએનએ રિપોર્ટનો કંઈક તમે ટેસ્ટિંગ કરાવો, કે ના સાહેબ અમે કંઈ નહીં કરાવી શકીએ. તો આ હાવ બેદરકારી જ છે ને. ડીએનએ સેમ્પલ તો લીધા? ડીએનએ સેમ્પલ ને બધું લીધા. શું કહે છે? નથી કાંઈ જવાબ આપતા હજી એમ કહે છે ભાવનગરથી આવશે, ગાંધીનગરથી સોરી આવશે, ત્યારે રિપોર્ટ આવશે. હા, અને આજે 48 કલાક થઈ, 24 કલાક થઈ ગઈ છે, હજી એનો કંઈ ઇન્ફોર્મેશન નથી. અમે સુરતથી અહીંયા આવી ગયા છીએ, પણ આ લોકો અહીંયાથી એટલો રિપોર્ટ નથી કરી આપતા. હા, અને જેવી ડેડ બોડી આપણે જોઈએ છે, બહુ બધાની હાલત ખરાબ છે. અને અમારા એમની સાથે બીજું કોઈ કામ કરતું પણ? હા, એનો ફ્રેન્ડ હતો, એ અત્યારે એ સેફ છે. બાકી બધો સ્ટાફ ભાગી ગયો છે. હા, એ નીકળી શક્યા બહાર? હા, એ નીકળી શકે એમ હતા. આ જો આ બી બચાવવાની ટ્રાય ના કરી હોત ને, હું તો કહું કે મારા ભાઈએ છે ને કોઈ બચાવવાની ટ્રાયમાં જ, કેમ કે એ પહેલેથી દિલદાર માણસ છે. કોઈ બી નાના છોકરાઓને જોશે ને એટલા માટે, કેમ કે 70-80 જણાની સંખ્યા હતી ત્યાં, અને શનિવારના દિવસે વધારે ટ્રાફિક હોવાનું. નાના છોકરાઓને કોઈ અમુક ટાઈમ એને બચાવવાની હેલ્પમાં રહી. તમે એવું કહો છો કે તમે તમારા હાથે પતરા ચડાયા છે, તો એની પરમિશન કે કઈ એવું કઈ હતું? ત્યાંનું કાંઈ નથી મેમ. ત્યાં છે ને બસ મજદૂરોની કાંઈ જરૂર નથી. છોકરાઓ જ્યાં સુધી કામ ચાલુ હતું ને ત્યાં સુધી અમે ખુદ કામ કરેલું છે ત્યાં. હા, ત્યાંના બધા પ્રકાશભાઈ, હા, મેન ઓનર છે
પ્રકાશભાઈ જૈન જે મેઇન ઓનર છે એને બી કોલ કરેલા કાલની રાત્રે, તો એ બી કોઈ રિસીવ નથી કરતા. પર્સનલી નંબર છે મારી પાસે બધાને, કેમ કે ત્યાંનું મેં જોબ કરેલી છે મેં 3 મંથ માટે. હા, ત્યાં પછી મારે કંઈ વાતમાં કંઈ મિસ્ટેક થઈ ગઈ અને હું ત્યાંથી જોબ છોડીને જતો રહેલો. તો ભાઈ આ પછી લાગેલા છે પાછા, અને અત્યારે એની કાંઈ ઇન્ફોર્મેશન તો નથી. ક્યારે પણ તમે ત્યાં કામ કર્યું છે તો ક્યારે પણ પોલીસ કે સરકાર તંત્ર તરફથી કોઈ આવ્યું છે ચેકિંગ બહુ કરવા? બધા આવે છે અને આવીને જતા રહી છે ઓફિસમાં વાત કરીને. હા, જતા રહી છે. હા, કોલ રેકોર્ડિંગ કઢાવો આગળના બધા, મેં કેમેરો શૂટિંગ છે જ ત્યાં બધું. કેમેરા તો બળી ગયા હશે ને? બળી ગયા તો રેકોર્ડ તો હોવું જોઈએ ને એની પાસે. આપણે 1 વર્ષનું રેકોર્ડ રાખીએ છીએ. મારે ઓફિસનું મારે વર્ષનું રેકોર્ડ રહીએ. હા, હું મારું ખુદનું રાખું તો એને તો રાખવું છે ને. અવડું મોટું ગેમ ઝોન લઈને બેઠા છે, બેદરકારી એની છે. અને હું કાયદેસર આ ટીઆરપી ઉપર પગલાં લેવડાવવાનો છું સાહેબ. હા, હું મારા ભાઈનું બદલો લેવડાવીશ કાયદેસર. ટીઆરપી ને પ્રકાશભાઈ છે, શું હતી? ભાઈની ઉંમર હજી 20, મારી એજ 20 છે. વર્ષના હતા. મારાથી જ 2 મંથ ખાલી મોટો છે. 20 વર્ષનો છોકરો 13,000ની નોકરી કરે છે અને એમના ભાઈ એવું કહે છે કે કોઈને બચાવવામાં, નાના બાળકનો જીવ બચાવવામાં મારા ભાઈએ પોતાનો જીવ હોમી લીધો. અને એ ભાઈ જે કહી રહ્યા છે એ તો ખૂબ જ આઘાતજનક છે કે એમણે એ જે પતરા જોઈએ છે, આપણે પતરા મૂક્યા છે તો એમને ખબર છે કે સિસ્ટમમાં ક્યાં બેદરકારી છે, સિસ્ટમમાં ક્યાં ભ્રષ્ટાચાર છે. તો રાજકોટમાં આવા બીજા પણ ગેમ ઝોન ચાલતા હશે કે જે આવી ઘણા રીતના બધા ચાલે છે. આ ફન બ્લાસ્ટ છે, ટીઆરપી ગેમ ઝોન છે, એ બધા ગેમ ઝોનમાં, કેમ કે મને બધા ગેમ ઝોનનો એક્સપિરિયન્સ છે. મેં બધી જગ્યાએ ટીઆરપીમાં કામ કરેલું છે, ફન બ્લાસ્ટમાં કામ કરેલું છે. બધી જગ્યાએ બેદરકારી છે. હા, અને હું તો કહું કે રાજકોટના બધા ગેમ ઝોન બંધ કરાવો. બધી જગ્યાએ સેફટી બને છે. થોડા ટાઈમ પહેલા બી ફન બ્લાસ્ટમાં બી બનેલું છે કે પાછળના એકની કમર તૂટી ગયેલી. હા, એટલે બધી જગ્યાએ બેદરકારી છે મેમ. ગેમ અચ્છા, ઝોન તો બધા, ત્યાં આટલા બધા લોકો કામ કરતા હતા તો કોઈને તો પોતાના જાનની ફિકર હશે, કોઈને તો એવું હશે. કોઈને જાનની ફિકર નથી. સ્ટાફ બધો ભાગી ગયો છે. અત્યારે મેં કાલે જે કસ્ટડીમાં હતા તો એનો સ્ટાફ તો બધો કે આરસીબી પોલીસની કસ્ટડીમાં છે. તો એ લોકોને મેં બી ફોન કરેલા કે ભાઈ મારા ભાઈની તમને કંઈ ખબર હોય, ભલે તમે એને પૂછપરછ કરો, ઇન્ફોર્મેશન એની રાખો, પણ તમે ઇન્ફોર્મેશન તો આપો કે છે અત્યારે હાલમાં છે અમારી પાસે. એ બી ઇન્ફોર્મેશન નથી આપી. હા, ક્રાઇમ બ્રાન્ચમાં બી મેં કઈ જોબ પર ગયેલા છે એ બી ખબર છે. ઘરેથી જ્યારે નીકળેલો ત્યારે બી એના મમ્મી લોકોને બધાને ખબર જ છે, કેમ કે એ એનું રોજનું રૂટીન 1 વાગ્યાથી લઈને રાતના 1 વાગ્યા સુધી જોબ કરે છે. અને ત્યાં કસ્ટમર જો બહુ વધારે આવી જાય તો એ લેટ બી થાય છે, 2-3 વાગી જાય છે. અને રનિંગ કરીને પાછો એ નાના મોવા સુધી ચાલીને આવે છે, પછી ત્યાંથી રિક્ષા લઈને આંબેડકર નગર સુધી આવે છે. શું સપનું હતું ભાઈનું કે 13,000માં નોકરી કરી રહ્યા હતા? સપનું તો કાંઈ નતું, બસ એના પપ્પાની થોડી બેનની પરિસ્થિતિ ખરાબ હતી એટલા માટે જોબ કરતો. બાકી અમે બંને કોલેજ સાથે જ છોડેલું છે. અમે કોલેજ 12th પાસ કરીને MBA નો 12thમાં મારે બી 93 લાવેલા છું અને એને 98નો સ્કોર છે. હા, તો પણ પછી પરિસ્થિતિ ખરાબ થઈ એટલા માટે જોબ પર લાગી ગયેલા. તમારી શું માંગણી છે પરિવાર તરીકે કે કેવા પગલાં લેવા જોઈએ? શું પગલાં હું આ ગેમ ઝોન બંધ કરાવવા માંગુ છું. આ કે આજ પછી આવા બીજા ગેમ ઝોન બનવાનો જોઈએ. અને જે સુરતમાં ઘટના બની સેમ આ જ ઘટના ઈ જ ઘટના છે. અને બધી રીતે જે બેદરકારી થઈ છે તો ત્યાં તક્ષશિલાની વાત કરું છું, જ્યાં એવી રીતે બનવું છે. અહીંયા બી પતરાનું જે ઉપરનું રેડિયમ આવે એ બી રેડિયમ બી મારેલું છે. ખુદ રેડિયમ ને પતરા બધું મારેલું છે, જેમાં સિલિકોન ને બધું અમે જાતે જ કરેલું છે બધું. હા, અને ત્યાં બધી બેદરકારી, કોઈ બી એવો સ્ટાફ મેમ્બર નતો કે કોઈ બી નહીં. અને મારો ખુદ એક ફ્રેન્ડ હતો, અમે ખુદ વેલ્ડિંગ મારતા હતા. હા, ખુદ અમે કહીએ સર કોઈ બીજાને બોલાવો કે ના, કે તમે સ્ટાફ લોકો છો તો તમે ક્યારે કામમાં આવવાના, એવા લોકોએ સવાલ કરેલા. હા, પ્લસ તમને થોડી સેલરી વધારે આપશું, ઓલી વધારે આપશું. કયા ગ્રુપનું છે, કોનું છે એવું ખબર છે? ટીઆરપી ગેમ ઝોન, આપણે આજ કોણ છે, સોરી, જૈન કરીને છે ને, પ્રકાશભાઈ જૈન. હા, એમનું છે. એમનું એના છે. સિવાય કેટલા માલિકો છે? એના સિવાયમાં છે એક રાહુલભાઈ રાઠોડ કરીને છે અને યુવરાજ સિંહ. બધા ત્યાં રહેતા હતા? બધા ત્યાં હાલમાં આદર ના હોય. શનિવારના દિવસે બસ એ ટ્રાફિક થશે, પૈસા આવવાનો ટાઈમ આવશે ત્યારે હાજર થઈ જશે, બાકી બેદરકારી. હા, તો નાના નાના બાળકો ત્યાં આવતા હતા તો એનું કોઈએ નહીં વિચાર્યું? હવે એનું વિચારવામાં એક ગર્લ્સ હતા જે ટ્રેમ્પોલિન પાર્કમાં હતા, જેમ કે મારા નોર્મલી જસ્ટ ફ્રેન્ડ જ હતા. એમનું બી ડેથ થયું છે, એની ડેડ બોડી મળી છે. હા, અને એની ઉંમર બી આઈ થિંક 21 યર. એનું કંઈક કાથડ કરીને છે, ઈશા કાથડ કરીને, આશાબેન કાથડ કરીને. હા, આશાબેન કાથડ કરીને. હવે એમના ફેમિલીને હું મળવાનો છું. અમે લોકો બધા સાથે કરીને આનું પગલું લેશું. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ લોકો, કેમ કે આ લોકોની બેદરકારી છે, કંઈ ધ્યાન નથી આપવું. એટલા ટાઈમથી આવું ચાલે છે તો બી આ લોકો આવું જ કરે છે. સરકારથી શું અપેક્ષા છે? સરકારથી મને કાંઈ અપેક્ષા છે જ નહીં. સરકાર આવીને આવી રહેશે ને એટલે આપણું તો આવું થવાનું જ છે.
સરકાર એટલી બેદરકારી સુધી ચાલે છે કે આરએમસી વાળાનું કાંઈ નથી. ફાયર એટલા ટાઈમથી અને ટીઆરપી ગેમ ઝોન ખુલ્યો ને 3 વર્ષ થયા છે. કોણ કે 1.5 વર્ષ થયા છે? 3 વર્ષથી ચાલે. હા 4 વર્ષથી ચાલે છે બરોબર. ભાવ બી એવા મારે છે તો બી અમે ટ્રેમ્પોલિન પાર્કના કુલ 400 રૂપિયા પર પર્સનના દઈએ છીએ, તો એની સેફટી બી એવી આપવી જોઈએ ને. હા, અને બચાવ માટે બધો પ્લાસ્ટિકનો ઉપયોગ થયો છે, અંદર મફ ને એવું બધું છે, એટલે અચાનકથી આગ લાગે અને પાછળના જે હતા જે એર કુલર ને બધા ખુલ્લા હતા. કેટલો સમય તમે કામ કર્યું? મેં ત્યાં 6 મહિના માટે કામ કરેલું. ત્યાં પેટ્રોલ ડીઝલ એ બધું રાખવામાં આવતું પેટ્રોલ ડીઝલ બધું રાખવામાં આવતું હતું, કેમ કે ગો કાર્ટિંગ બાજુમાં ચાલે છે. હા, અને એ બી સ્ટાફ મેમ્બરથી જ બધું કરાવવામાં આવતું. તેના માટે કોઈ એવો રાખેલો માણસ નહોતો કે જે પેટ્રોલ ડીઝલ નાખે કે પાછું રાખીને તેનું ગોડાઉનમાં મૂકી દે. એવો કોઈ વ્યક્તિનું કાંઈ નહોતું. બધું કસ્ટમર કરો, કસ્ટમર બી હેન્ડલ કરતા જાઓ ને સાથે સાથે જોબ બી કરતા જાઓ. એવું લોકો ત્યાં બહારના આવેલા છે, યુપી બિહારના, એ લોકો બધા હેન્ડલ કરે છે અને સેલરી થોડી વધારે આપીને આવું બધું લોકો કરાવે છે. ત્યાં વધારેમાં વધારે સેલેરી કેટલી છે? બસ 20. 20,000 એટલે 13,000 થી લઈ અને 20,000, અને મને એવું લાગે છે કે 10,000 થી લઈને 20,000 સુધીમાં લોકોને ત્યાં કામ કરાવતા હતા. નાના નાના બાળકો જેની પાસેથી એક દિવસના 400-500 રૂપિયા લેતા હતા. જે લોકોને જે ઇમરજન્સી જરૂર પડતી હતી એવા લોકો જ હતા. હા, મારા ઘણા બધા ફ્રેન્ડ છે જે કોલેજની ફી ભરવા માટે ત્યાં જોબ કરતા હતા. મજબૂરી માટે જોબ કરતા હતા, અને જો મજબૂરીમાં એને ફી મળતી એ પ્રમાણે પાછા સન્ડેના દિવસે બી બોલાવી લેતા, એ ફ્રી થતા એટલા માટે. હા, એ સન્ડેના દિવસે બી આવતા, સેટરડેના દિવસે બી આવી જતા. હા, એ લોકો તો મારો ફ્રેન્ડ છે કોલેજ કરતો ત્યાંથી બી અહીંયા આવી જતો. અને ત્યાં ઘણા લોકો પોલીસવાળાને એવા બધા ઘણા આવતા. પણ તો બી લોકોની કાંઈ બેદરકારી જ છે. પોલીસ આવતા પણ કે પગલા ન કાંઈ પગલા ભરવામાં નથી આવ્યા, કેમ કે આવું તો પહેલા બી એકવાર બનેલું છે. હા, નેક્સ્ટ ટાઈમ બનેલું જ્યારે પાછળની આગ લગાવતા હતા ને ત્યારે બી ગોડાઉનમાં થોડું આગ લાગેલી. હા, ત્યારે બી કઈ બેદરકારી જ હતી. ત્યારે એકાદ બે મીડિયાવાળા આવ્યા, ખબર ને કઈ આઈડિયા નતો, કેમ કે ત્યારે તો હું રજા પર હતો એટલા માટે. પહેલા બી બન્યું છે એવું પણ કહેવાય છે કે આગલા દિવસે પણ થોડીક આગ લાગી હતી. એટલે તમે સમજો કે મજબૂરીના માર્યા માણસ, એકની મજબૂરી છે કે 99 રૂપિયામાં મારા બાળકને જેટલી ખુશી મળે એટલી ખુશી આપીશ, એટલે એ બાળકને ફરવા માટે ત્યાં લઈ જાય છે. ત્યાં કામ કરતા લોકોની મજબૂરી છે, જે 20, 22, 25 વર્ષના છે છોકરાઓ છોકરીઓ, એ લોકોને પરિવાર ચલાવવાની અને ભણવાની મજબૂરી છે. અને આ બધી જ મજબૂરીના ચક્કરમાં એ લોકો ત્યાં કામ કરતા હતા. એમને નથી ખબર કે ફાયર સેફટી આ લોકોએ લગાવ્યું છે કે કેમ. ફાયર સેફટી નથી તો અમારી સાથે શું થશે, અને એમને નહોતી ખબર કે આવી કોઈ જ દુર્ઘટના થઈ શકે. કોઈ પણ કલ્પના ન કરી શકે એવી આ દુર્ઘટના છે. અને આને દુર્ઘટના પણ નહીં, હું માનવ સર્જિત કહીશ, કારણ કે બધું જ ખબર હોવા છતાં તમે આંખે પાટા બાંધી અને બધું ચલાવો છો માત્ર પૈસા કમાવા માટે, તો તમે માણસ નથી, તમે દાનવ છો. તમે 28 લોકોના જીવ લીધા છે, તમને ભગવાન ક્યારે પણ માફ નહીં કરે. અને હું નથી માનતી કે આ દુર્ઘટના છે, આ માનવ સર્જિત છે. મોરબીમાં જે થયું એ પણ માનવ સર્જિત હતું, વડોદરામાં જે થયું એ પણ માનવ સર્જિત હતું, અને આ પણ માનવ સર્જિત છે.